જ્યારે કચ્છ ગુજરાત પર એક જળબંબાકાર અને પુષ્કળ વરસાદની એક સ્થિતિ સર્જાઈ છે, ત્યારે કચ્છભરમાં ઠેર ઠેર ઠેકાણે અને ગુજરાતભરમાં જ્યારે વરસાદ વરસી રહ્યો છે, તેના વચ્ચે કચ્છનો એક મિની તરણેતરનો મેળો કહેવાય, જે યક્ષ દાદાનો જે મેળો અહીંયા યક્ષ ગામે થઈ રહ્યો છે સાયરા ગ્રામ પંચાયત દ્વારા, એ મેળામાં પણ આજે ગત દિવસથી મેળો આરંભ થયું હતું, એનો શરૂઆત કરવામાં આવી, પણ આ વરસાદના પગલે આ મેળો તહેસનહેસ થયો છે. આની બધી વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. પણ આ મેળામાં 5 થી 10 લાખ લોકો જ્યારે આનામાં સહેલાણીઓ આવતા હોય અને આ મેળાની મોજ લેતા હોય, એટલે ખૂબ મોટા પ્રમાણમાં વ્યવસ્થા સર્જાતી હોય છે. ત્યારે કચ્છ ગુજરાત પરથી અહીંયા લોકો ચગદોડો લઈ કે પછી અહીંયા વેપાર કરવાના લીધે દરેક વસ્તુઓ નાની મોટી ખરીદ વેચાણ માટે આવતા હોય, એવા લોકો આજે અહીંયા એકદમ તકલીફમાં પડ્યા છે. કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ ચાલુ છે, મંડપો બધા પડી ગયા છે અને સમસ્ત આખા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું છે. ત્યારે અહીં ગ્રામ પંચાયત દ્વારા તેમજ અહીંયા ભોવા પરિવાર દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં મહેનત ચાલુ જ છે. પણ અમને એવું થયું કે ના, આ એક એવી મોટી એક આફત આવી છે અને આનામાં હજારો લોકો અહીંયા હેરાન થઈ રહ્યા છે. ત્યારે આજે રાષ્ટ્રીય દંડ અધિકાર મંચ તેમજ તરા ગ્રામજનોના અમારા ભાઈઓ અને અમારા સંઘર્ષના સાથીઓ દ્વારા આજે અમે અહીંયા જમવાનું બનાવવાનું એક કાર્ય આરંભ્યું છે. તેમાં 50 થી 60 કિલો જેટલી ખીચડી અમે બનાવી રહ્યા છીએ. સાથે અહીં અન્ય લોકો દ્વારા પણ ફૂડની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે. કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં આફત છે અને લોકો આજે અહીંયા એકદમ તરછોડાઈ રહ્યા છે. કારણ કે વરસાદના કારણે એમને ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નથી, મંડપ નથી. ત્યારે આ ખૂબ એક અવ્યવસ્થાના ભાગરૂપે અમારાથી જેટલી સુવિધા થઈ રહી છે, એટલે આજે અમે ફૂડની વ્યવસ્થા માટે અમે દરેક લોકો અહીંયા જોડાઈ અને આમને મદદરૂપ થઈ રહ્યા છે.